દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો। હકીકત જાણીને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે। આજે પણ હું મારી દીકરીને બોલાવી રહી હતી। સવારના 10 વાગી ગયા હતા પણ હજી સુધી મારી દીકરી ચંદા જાગી ન હતી। આજકાલ મને તેની બહુ ચિંતા હતી। એને સ્કૂલ જવાનું પણ છોડી દીધું હતું। હું વિચારતી હતી કે મારી દીકરીને ભૂખ વેતનો પડછાયો લાગી ગયો હશે। આના પહેલા તો મારી સાથે જ સૂતી હતી પણ કેટલાક દિવસોથી તે અલગ રૂમમાં જ સૂતી હતી। પણ મને લાગતું હતું કે મારી દીકરી મારાથી કાંઈ છુપાવતી હોય। હું રોજ સવારે તેના રૂમનો દરવાજો ખખડાવતી તો કે થોડીવાર પછી ખોલતી અને તેનું મોઢું સાવ ઉદાસ લાગતું। આજે પણ હું તેને સાથ પાડીને થાકી ગઈ હતી। આ વખતે તેને દરવાજો ખોલ્યો તો મેં જોયું કે તેનો ચહેરો કંઈ અલગ જ લાગતો હતો। તે બહુ ઉદાસ લાગતી હતી। જ્યારે મેં તેના પગ જોયા તો હું ચોંકી ગઈ। તે કંઈ અલગ રીતે જ ઊભી હતી, જાણે કે એ કંઈ મુશ્કેલીમાં હોય। આજે ઘણા સમય પછી મારી નણંદ ઉર્મિલા મારા ઘરે આવી હતી। તેના લગ્નને 30 વર્ષ થઈ ગયા હતા તો પણ તેનો પોતાના પિયર માંગરો જ હતો। મને થયું કે આ મારી દીકરીને જોઈ જશે તો ખબર નહીં કેવી કેવી વાતો કરવા લાવશે। એને તો બસ બહાનું જોતું હોય છે। ત્યાં એને પાછળથી અવાજ આપ્યો, અરે રુચિકા, તારી દીકરી કેમ દેખાતી નથી? શું થયું છે? આટલું બોલતા જ મારી દીકરી તેના રૂમમાંથી બહાર આવી। મારી નણંદ ઉર્મિલા આ જોઈને ચોંકી ગઈ અને બોલી કે હે ભગવાન, આટલી ઉંમરમાં તે કેમ લગડાટી ચાલે છે? તે રકમ તો નથી થઈ ગઈ ને? મારી નણંદના મોઢેથી આવું સાંભળીને મારું હૃદય કાપી મૂક્યું। મેં કીધું ના ઉર્મિલા, નથી, આજે તેની તબિયત સારી નથી। બેટા ચંદા, તું તારા રૂમમાં જા અને તૈયાર થઈને આવ। ઘણો બધો સમય વીતી ગયો હતો પણ તે તૈયાર થઈને બહાર જ ના આવે। પછી તેના રૂમમાં જોવા ગઈ। જેવું મેં તેના બેડના તકિયા સામે જોયું તો મારી આંખો ફાટી ગઈ। મેં નહોતું વિચાર્યું કે મારી દીકરી આટલું બધું મારાથી છુપાવતી હશે। આ બાજુ મારી નણંદ ઉર્મિલા મને બોલાવતી હતી। થોડીવાર બહાર રાહ જોઈ તો ચંદા તૈયાર થઈને આવી। તેને જોઈને હું અચાનક ચોંકી ગઈ, કારણ કે તેને કપડાં જાય એવા પહેર્યા હતા। મેં વિચાર્યું કે મારી દીકરી ચંદા પાસે તો આવા કપડાં છે જ નહીં તો આ આવ્યા ક્યાંથી હશે? મને કીધું નથી પણ આ જોવાથી મારી નણંદ પર કોઈ અસર ન થઈ। તે સીધી મારી દીકરી ચંદાની નજર ઉતારવા લાગી। થોડીવાર પછી તે ઊભી થઈને નીકળી ગઈ તો મેં મારી ચંદાને કીધું, બેટા કપડાં ક્યાંથી આવ્યા? તે બોલી, મમ્મી તમે પણ કમાલ કરો છો, હું કોલેજ કરું છું। મારી એક બહેનપણી છે મીનાક્ષી, મેં તમને એના વિશે કીધું તો હતું। હમણાં મારો બર્થડે ગયો ત્યારે તેને મને આ કપડાં ગિફ્ટમાં આપ્યા હતા। મેં કીધું તે મને પહેલા કંઈ કીધું હોત તો પહેલા ઉર્મિલા આંટી જોઈ જાતો। શું કરે મમ્મી? ઉર્મિલા આંટી આટલા બધા ખરાબ તો નથી જેટલા તમે સમજો છો। તે આપણી પરિસ્થિતિને સમજે તો છે। પછી મેં તેના પર ગુસ્સો ન કર્યો પણ એકવાર એવો કિસ્સો બન્યો કે તે એક દિવસ કોલેજ ગઈ નહીં અને મને કીધું કે મમ્મી આજે હું બહુ થાકી ગઈ છું, મારે આરામ કરવો છે। મારી દીકરી ઘરનું કંઈ કામ પણ નહોતી કરતી એટલે મને તેની ઉપર શક થતો હતો। તે થાકી કેમ જતી હશે? સવારે ઉઠતી તો તેની હાલત કંઈક અજીબ જે રહેતી હતી। નકર પહેલા તો તે કોલેજ જતી તો ત્યારે સવારે વહેલા 5 વાગે જતી હતી પણ અત્યારે તો તે મોડે સુધી જાગતી અને સવારે 10 વાગે તેને કાંઈ સવાલ ન કર્યા એક દિવસથી ઉઠી તો લંબાઈને ચાલતી હતી। એક દિવસ અચાનક કમલાબેન પણ ઘરે આવી ગયા હતા। હું તેમની સાથે થોડા વર્ષો પહેલા કામ કરતી હતી। પછી મેં કામતેને ચંદાની હાલત જોઈને કીધું, મારે રુચિકા, તું માં તારી દીકરીની માં છો તો પણ કેમ તું કાંઈ આનંદ ધ્યાન રાખતી નથી? તને ખબર હોવી જોઈએ કે તારી ચંદા હવે જવાન થઈ ગઈ છે, તારે એનું ધ્યાન રાખવું જોઈએ। ભગવાન ન કરે ને તેની સાથે કાંઈ થયું તો તું કોને કહેવા જઈશ? અત્યારથી તે લગ્ન થયા હોય તેવા નાટક કરવા લાગે છે।
કમલાબેન બહુ ચતુર હતા, તે ગમે તેની ચાલ જોઈને કહેતા હતા કે તેનું ચક્કર શું છે. કમળાબેનના મોઢેથી આવું સાંભળીને હું એકદમ ડરી ગઈ હતી. પછી મેં નક્કી કર્યું કે હવેથી હું મારી ચાંદા ઉપર પૂરેપૂરું ધ્યાન આપીશ. તે ગમે ત્યાં જશે તો હું તેનો પીછો કરીશ અને જઈશ કે તે શું કરે છે. પછીની સવારે પણ તેની હાલત એવી જ હતી. શ્રદ્ધાને કીધું કે મમ્મી, મારું માં ખૂબ શરીર દુખે છે, મને તેલથી માલિશ કરી દો ને. મેં કીધું સારું, હું ગરમ તેલ લઈને તેના રૂમમાં મારી તો તેને મને અચાનક ના પાડી દીધી અને કીધું મમ્મી, માલિશ નથી કરવો, રહેવા દો, મને હવે સારું થઈ ગયું છે. પણ મને લાગતું હતું કે તે મારાથી કંઈ છુપાવે છે. મેં કીધું ચંદા, આજે હું તારા રૂમમાં જઈશ, તું તારો રૂમનો દરવાજો ખુલ્લો રાખજે. હું હજી ઘરનું કામ કરીને તેના રૂમમાં ગઈ તો તેને દરવાજો બંધ કરેલો હતો અને તે સૂઈ ગઈ હતી. ગમે તેમ હોય પણ મને તેના પર શકતો હતો. આવા સમયમાં કુંવારી દીકરી અંદરથી દરવાજો બંધ કરી દે તો મા બાપ પણ શું વિચારવાના. પછીની સવારે પણ જ્યારે તે ઉઠી તો ચંદાની હાલત એવીની એવી જ હતી. પછી મેં નક્કી કરી લીધું કે હવેથી હું માનો પીછો કરીશ. તે જેવી કોલેજ જવા નીકળી તો મેં તેનો પીછો કર્યો. હું પણ મોઢા ઉપર દુપટ્ટો તો બાંધીને તેની પાછળ પાછળ જવા લાગી. મને લાગતું હતું કે મારી દીકરી મારા ઘરને કારણે કોઈ બીજા રસ્તે જતી હતી, બાકી એના કોલેજનો રસ્તો બીજો હતો. થોડું આગળ જતા તે એક રિક્ષામાં બેઠી અને કોલેજ તરફ જવા લાગી. મેં પણ રિક્ષા કરી લીધી અને તેનો પીછો કરવા લાગી. થોડું આગળ જતા જોયું તો તે કોલેજમાં જતી હતી. ફરી હું તેની પાછળ ગઈ તો તે તેના ક્લાસમાં જતી હતી. મને લાગ્યું કે કોલેજ સુધી, તો મને કાંઈ અલગ લાગ્યું જ નહીં. વિચાર્યું કે કોલેજના કોઈ પ્રોફેસરને પૂછી લઉં તો કંઈ ચાલવા મળે. હું પ્રિન્સિપાલની ઓફિસની બાજુના સ્ટાફ રૂમમાં ગઈ તો એક પ્રોફેસર બેઠા હતા. તેનું નામ વંદના મેડમ હતું. હું ઘણા સમયથી તેને ઓળખતી હતી. મેં કીધું તમે ચંદાને હજી બનાવો છો? તેને ના પાડી અને કીધું હું તો સવારની પાળીમાં છું અને તમારી દીકરી હવે બપોર પછીની શિફ્ટમાં આવે છે એટલે મારી વાત નથી થતી. પણ હું તમને એક વાત કહેવા માંગુ છું. મેં કીધું હા, હું જાણવા જે આવી છું, તમે કહો શું થયું છે. તેને કીધું મને વધારે કાંઈ ખબર નથી, પણ હમણાંથી ચંદાની આંખમાં જ હોય છે અને તે કાનની અલગ જ લાગવા લાગી છે અને કહે કે મને આખું શરીર દુખે છે, મને રજા આપી દો. બાકી પહેલા તો તે રેગ્યુલર કોલેજ આવતી હતી, બાકી અમારી કોલેજનો નિયમ પણ કડક છે. અહીંયા કોઈ છોકરી અમારી પરમિશન વગર રજા પાડે અથવા લેક્ચર બેન્ક કરે તો અમે સીધો તેના મા બાપને ફોન કરીએ છીએ કે આજે તમારી દીકરી કોલેજ નથી આવી. પણ તમારી ચંદા તો કંઈ અલગ જ લાગે છે. રાત્રે તેની સાથે સૂવો છો મેડમ, મારી દીકરીનો રૂમ પણ અલગ છે. તે કહે છે કે હવે હું મોટી થઈ ગઈ છું, મને એકી સુવા દો. તે મેળવી ઉંમરમાં દીકરીઓને એકલીના સુવા દેવાય, નકર ન થવાનું થઈ જાય છે. હું મેડમની વાત સાંભળીને ડરી રહી હતી. પછી મને તેના રૂમની તકિયા વાળી વાત યાદ આવી કે તેના રૂમના તકિયા પાસે 500 થી 500 ની 4 નોટ પડી હતી. મને લાગ્યું કે આની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા હશે. હું એના જ વિચારમાં રહેતી હતી કે આની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવતા હશે, બાકી નહીં તો ક્યારે તેને 100 રૂપિયાથી વધારે પૈસા આપ્યા જ નથી. પછી સવારે તે ઉઠી તો તેની હાલત એવી ને એવી જ હતી. પછી મેં નક્કી કરી લીધું કે હવે આજનો આખો દિવસ હું મારી દીકરી સાથે જ રહીશ. તે જે કાંઈ કરે તેનું હું ધ્યાન રાખીશ. પછી મેં આખા ઘરનું કામ ચંદાના આવ્યા પહેલા જ પતાવી નાખ્યું હતું. પછી મેં વિચાર્યું કે આજે ચંદાના રૂમની સફાઈ કરીશ તો મને કંઈક સબૂત મળી શકે. હું તેના રૂમમાં ગઈ તો તે અંદર આવી. મને જોઈને તે ચોંકી ગઈ અને બોલી, શું વાત છે મમ્મી, મારા રૂમમાં કેમ? કીધું બેટા, કેટલા બધા દિવસથી તારા રૂમની સફાઈ નહોતી કરીને વિચાર્યું કે સફાઈ કરી લઉં.
ચંદા બોલવા લાગી, તમને એમ લાગે છે કે હું મારો રૂમ સાફ નથી રાખતી, તો લાવો હું જે સાફ કરી નાખું. આમ કરીને ચંદા મારા હાથમાંથી જાડું લઈ લીધું અને પોતે સાફ કરવા લાગી. હું તેના રૂમની ચારે બાજુ જોતી હતી. પછી મેં તેનો કબાટ ખોલ્યો અને જેવી અંદર જોવા ગઈ તો ચંદા તરત મારી પાસે આવી ગઈ અને કબાટની અંદર ઘણા બધા નવા નવા કપડાં હતા. ચંદા બોલી, મમ્મી શું જોઈએ છે તમારે? મેં કીધું, મારી દીકરીનો રૂમ છે તો હું જોઈ પણ ન શકું? પ્રશ્ન ચિહ્ન. નવા કપડાં જોઈને મારા તો હોઠ છોડી ગયા હતા. પછી મને તેના કોલેજના મેડમની યાદ આવી. તેને કીધું કે તેની કોઈ બહેનપણી પણ નથી, તે કોઈ સાથે વાત પણ નથી કરતી, તો તેને બર્થડે ગિફ્ટની વાત પણ ખોટી જ કરી હતી. પછી પાછો મેં તેના બહેનના તકિયા નીચે જોયું તો મેકઅપનો સામાન નીકળ્યો. મેં પૂછ્યું, બેટા આ બધું તું કામથી લાવે છે? ચંદા બોલી, મમ્મી હું નાના છોકરાઓનું ટ્યુશન કરાવો છો, એમાંથી જે પૈસા આવે તેમાંથી હું મારા બધા શોખ પૂરા કરું છું. આ બધા કપડાં તો મેં જૂનામાંથી જ લીધા હતા. તમે કેમ મારી ઉપર શક કરો છો? મેં કહી, ખોટું નથી કર્યું, હું સીધી કોલેજ જાઉં છું અને પાછી આવી જાઉં છું. હું બહાર કંઈ રખડવા પણ નથી જતી, તો તમને મારા પર વિશ્વાસ હોવો જોઈએ. તો પણ મેં કીધું, બેટા હું હવેથી તારા રૂમમાં જઈશ. તેને કીધું, કાંઈ વાંધો નહીં મમ્મી, તમે થાકેલા લાગો છો, હું દૂધ લઈને આવો. તે દૂધ લઈને આવી અને મને કીધું તે પીવો. તેના કહેવાથી મેંદુકથી પણ લીધું. પણ જેવું તો છે 7 કલાક પછી મારી સામે જ બેઠી હતી. એને સફેદ કપડાં પહેર્યા હતા પણ મને તેની આંખમાં કંઈક ખુદાશી દેખાતી હતી. પછી એને મને જે કીધું તે સાંભળીને હું ચોંકી ગઈ. તેને મને કીધું કે મમ્મી હવે ગમે તેમ થઈ જાય પણ મારા લગ્ન કરાવી દ્યો, હું મારો ખર્ચ પણ જાતે જ કાઢી લઈશ. મને લાગ્યું કે આટલી ઉંમરમાં મારી દીકરી લગ્નની વાત કેમ કરવા લાગે છે. પછીની સવારે મારી ઘરે મારી બાળપણની બહેનપણી મેં કીધું, શીતલ અચાનક કે મહિને આવવાનું થયું. શીખને કીધું કે હું મારા દીકરા રોહનનું માંગુ લઈને આવી છું. મેં શીતલને કીધું, અલી તારું મગજ તો ઠેકાણે છે, તારો દીકરો રોહન કેવા કામ કરે છે અને હું મારી દીકરીના લગ્ન એની સાથે કરાવું. શીતલ મારી બાળપણની બહેનપણી હતી. તેનો પતિ અને તેનું માખણ ઘર બહાર નાચવા માંગથી પૈસા કમાતા હતા. આ બધું શીતલને ગમતું ન હતું. મારે પણ મેં તેની સાથે મારે કોઈ સંબંધ રાખવો ન હતો, પણ ગમે તેમ કરીને તે મારી સાથે સંબંધ રાખતી હતી અને આજ તો તે તેના દીકરાનું માંગુ લઈને મારી દીકરીનો હાથ માંગવા આવી હતી. મેં તેને કીધું, તું અચાનક કેમ તારા દીકરાનું માંગુ લઈને આવી છે? શીતને કીધું, તારી દીકરી ચંદા અમારી જેવી જ છે, તે પણ અમારી જેમ અમારી જેવા જ કામ કરે છે. હું એને રોજ રાત્રે બારમાં નાચવા લઈ જાઉં છું. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરખી થઈ ગઈ. શીતલ બોલી, મેં મારો બદલો લઈ લીધો છે. તને યાદ છે તે મારા લગ્ન વખતે મને શું કીધું હતું? હું બહાર નાચવા જાઉં છું તો તારે લગ્ન ન કરવા જોઈએ. તો હવે તું જ વિચાર, તારી દીકરી ચાલતા પણ મારી સાથે બારમાં નાચવા આવે છે. તો હવે ચૂપચાપ તારી દીકરીનો હાથ મારા રોહનને આપી દે, નકર કાંઈ મેળ નહીં રહેવા દો. રોહન અત્યારે ચંદા સાથે લગ્ન કરવા માંગે છે. આ સાંભળીને મને ખૂબ જ પસ્તાવો થયો, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો, કારણ કે મારો જે સિક્કો ખોટો હતો. તો હવે શું કરી શકવાની હતી? મિત્રો, બીજા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.